સમાચાર જૂનાગઢથી, જ્યાં ખરાબ રોડ રસ્તાને લઈ હવે સ્થાનિક ધારાસભ્ય ઘેરાઈ ગયા છે. તેમની સામે ભાજપ નેતાઓ જ સવાલ ઉઠાવી રહ્યા છે. જૂનાગઢ મનપામાં રસ્તાને લઈ ભાજપમાં જ ભડકો થયો છે, કારણ કે અગાઉ આપે જોયું હતું કે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ એક લેટર લખ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તમારા વિસ્તારમાં રોડ રસ્તાની જે સમસ્યા છે, કેટલા કામ થયા છે, કેટલા કામ થયા નથી, એની વિગત આપો. જો કે તેને લઈ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમણે જવાબ આપ્યો. તેમણે ચોક્કસ સમયગાળામાં બનેલ રસ્તાનો જે ધારાસભ્ય જવાબ માંગ્યો છે એને લઈ કહ્યું છે કે આવી મિટિંગો તો અગાઉ થતી જ હોય છે. જ્યારે મિટિંગ થતી હોય છે એમાં પણ આ બધા પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ ધારાસભ્ય પર વાર કર્યો હતો. સંજય કોરડિયાએ કાર્યકરોના નામે બંદૂક ફોડી છે તેવું હરેશ પરસાણા કહી રહ્યા છે. હરેશ પરસાણા કે જે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે, તેમણે કહ્યું છે કે તમે કાર્યકર્તાઓના ખભે બંદૂક ફોડી રહ્યા છો. સંકલનની દરેક બેઠકમાં હાજર હોવા છતાં પત્રની શું જરૂર છે તે સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. આપ શ્રી જૂનાગઢના ધારાસભ્ય શ્રી જોવો અને દર માસે આપ કોર્પોરેશનમાં સંકલનની બેઠક શાખા અધિકારી અને માનની કમિશનર શ્રી સાથે કરો છો, તો આપણી પાસે એની વિગત ઉપલબ્ધ જ છે. તો કાર્યકર્તાને લેટર લખી અને કાર્યકર્તાને બદનામ કરવામાં શું ફાયદો થવાનો છે? અને જેને કારણે ભારતીય જનતા પાર્ટીને પણ મોટું નુકસાન થાય છે, કારણ કે કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને માનની ધારાસભ્યશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના જ છે. એટલે સંકલનના અભાવે જૂનાગઢ શહેરને પણ નુકસાન થાય છે અને ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થાય છે. પત્ર છે કે ગેરંટી પીરિયડમાં બનેલા રસ્તાઓ ખરાબ ન થયા હોય તો એની જાણ કરો, તો જેથી આપણે એને આપી શકીએ. એટલા માટે છે. પછી આને કોઈ ગમે એ રીતે લઈ શકે, તો એમાં તો આ દેશ લોકશાહી દેશ છે એટલે સ્વતંત્રતા છે, એટલે બધા પોતપોતાની રીતે કરી શકે. તો જૂનાગઢમાં તો કેવી રોડ રસ્તાની સ્થિતિ છે આપ સૌ જાણો છો, પરંતુ હવે અંદર ડખો જોરદાર સર્જાયો છે. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે. ધર્મેશજી, આમાં આખરે શું થઈ રહ્યું છે? કે આમાં કંઈક રાજકારણ રમાઈ રહ્યું છે, કોઈ રમત થઈ રહી છે, કે પછી ખરા અર્થમાં લોકોની સેવા કરવી છે એટલા માટે આ બધી લડાઈ છે? વિકાસ, જૂનાગઢમાં 2 ટર્મથી ભાજપની બહુમતી સાથે જેને કહી શકાય કે શાસન આવે છે. જ્યારે સમસ્યાઓ ઘટતી નથી ને એવા સંજોગોમાં જૂનાગઢમાં સંજય કોરડિયા જે ધારાસભ્ય ભાજપના છે, એમણે જે પત્ર દ્વારા કાર્યકરોને કીધું કે તમારે ત્યાં રસ્તાની હાલત કેવી છે, ઉપરાંત નબળા કામ કેટલા થયા, એમના ફોટા સાથે મને વિગત આપો. અને જે તે સમયે જ્યારે આ પત્ર કાર્યકરોને લખ્યો ત્યારે એમ કહેવાતું હતું કે ભાજપના સક્રિય ધારાસભ્ય આ પત્ર લખી અને તંત્રની વાત ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. પણ જેને કહેવાય કે સંજય કોરડિયા આ પત્રથી આંતરિક જૂથબંધીમાં જ ભાજપમાં જ ભરાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ સીધો જ વિરોધ કર્યો છે સંજય કોરડિયાના કાર્યકરોને ખભે મૂકીને બંદૂક ફોડવાના એક આખું નામ એમણે આપ્યું છે, આ શીર્ષક આપ્યું છે. અને મહત્વની વાત એમ છે કે આનાથી જૂનાગઢ અને જૂનાગઢમાં ભાજપને નુકસાન થશે. અને સંજય કોરડિયા જ્યારે આ પત્ર લખી રહ્યા છે ત્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી કે જે અગાઉ શાસક પણ હતા કોર્પોરેશનમાં, એમણે આ જે પત્ર દ્વારા એમણે જવાબ આપ્યો છે સંજય કોરડિયાને કે ભાઈ તમે પણ આવી બધા મિટિંગોમાં હતા જ, તમે જો કામ બાબતમાં આ બાબતે ચોકસાઈ કે અધિકારીને પૂછ્યું હોય તો આ બહુ મહત્વની વાત. પણ તકલીફ એ છે કે ભાજપના જ 2 યુવા અગ્રણીઓ, એક પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અત્યારે વર્તમાન ધારાસભ્ય સંજય કોરડિયા, એટલે આ એક પત્રથી જનતા જસ લે, કાર્યકરોમાં જસ મળે અને એ જસમાં કોઈ બદનામ કામનું ન થાય એને કારણે આ પત્રને કારણે 2 જે અગ્રણીઓ આમને સામને આવી ગયા છે અને જૂનાગઢ ભાજપમાં આંતરિક જૂથબંધી પણ આ પત્રથી સપાટી પર આવી છે. અચ્છા ધર્મેશ, આમાં સંજયભાઈ કોઈ જસ લેવા માંગે છે એવું લાગી રહ્યું છે ખરા? કારણ કે ગઈકાલે 2 દિવસ પહેલા પણ મેં સમાચાર જોયા હતા કે અહીંયાના વિપક્ષ નેતાએ પણ કહ્યું કે સંજયભાઈ તમારી હોટેલ આગળ જ બધા ખાડા પડેલા છે, એના માટે કોણે પત્ર લખવાની જરૂરિયાત છે, તમે ત્યાં જ ખાડા પુરાવી દો. એટલે જે સમયે એમણે જે પત્ર આપ્યો વિકાસ, ત્યારે જ આપણે કહેતા હતા કે આ ગુજરાતમાં આવા બધા ધારાસભ્યો હોય કે જે કાર્યકરો પાસે વિગત મંગાવે તો ટેબલ ટુ ટેબલ તરત વિગતો પણ મળે. પણ વસ્તુ એ છે કે પછી કાર્યકરો પછી એને જનતાને આહવાન કર્યું. પણ પરિસ્થિતિ એ છે કે જૂનાગઢમાં જ્યાં નજર કરો ત્યાં સમસ્યા. આ સમસ્યાનો સામનો હવે લોકો તરફથી આવવાનો
હવે એમને સંજયભાઈ પણ એને પ્રોફાઇલ કઈ રીતે આપવી પડશે એ પણ પ્રશ્ન છે. પણ હરેશ પરસાણા કે જે પૂર્વ શાસક હતા એમને એમ કહેવાનું છે કે આનાથી જુનાગઢ શહેરને ભાજપને નુકસાન થશે અને આ સંજય કોરડિયાએ આ પબ્લિક સ્ટન્ટ માટે આ કર્યું એવું લાગે છે. આ ચોખ્ખું કહેવાનું એમનું આ સીધું બહાર આવી રહ્યું છે. એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન એવું કહી રહ્યા છે કે રાયનો તમે પહાડ બનાવી રહ્યા છો. આ બધું સંકલન સમિતિમાં ચર્ચાતું હોય છે, પત્ર લખવાની કોઈ જરૂરિયાત નથી. આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.